લસકો લઈ લીધો હવે મને પોટલું બાંધવાનું વાત આમ ટાઈમ આવી જશે પણ હજુ તો ખબર નહીં કેટલી રાહ જોવી પડશે. પોટલું ઉપડાવવા વાળું કોઈ નહીં. પોટલું માથા ચમનું કરવાનું એકલા હાથે ખબર નહીં પડતી. શું કરવા બેઠી હલે આ રહી મંજીરા વગાડું છે કણ આઈન ચાંદની તમે જો જતા રહેતા તમને ખબર નહીં પેલા પડતી. ફરીમ ભીના બોરી પેલા નહીં તમાકુ પાણી વાળતે પૂછવા આવ્યો તો વાત કરી તે સીધી પણ કહેવાય તો ખરા પોટા લસકો થોડો વાળી તો જઈ ખબર ના પડે કે આટલી બધી ભેંસો ખાવા વાળી છે તો પોટલું વાત સાચી પણ અમે પેલો પાણી અમાર જો નહીં થતો ને તો હમો રાતનો પાવળ આવે પાવ ઉપાધી ખાય રાતનું લાગે છે મને બીક હારી. મેં કીધું તો ધૂણી મગજ ના સીધે જો જતા રહે સી ખબર ના ના ફરીમ ભીના બોરી જો ને આ શનિ આ શુક્ર તો કા શનિ જો નહીં ના રાતનો પાવળ આવે તો રાતનું મને બીક લાગે છે. હું રાતનું કદી ચો આજ સુધી કદી પાણી વાળો જાણા વાળો દાળ જ પાણી વાળો લે હેડો હવે તને શું ખબર છે રાતની પેલી ભૂતાવળો છે બી આવે છે ખબર છે જે ભૂતાવળ એ તો તને ના ખબર રાતમાં છે બહાર નીકળે તને ખબર પડે કે એ તો જેને ભાડી હોય એને ખબર પડે. બરાબર રાતે કે હું રાતમાં થઈ રહ્યું હોય અને એવી બીક લાગે ને એક વખત તો મારું પાણી વાળી ને પેલા ઘરમાંથી દીવો તો જોઉં તો તરતો આવે. હું તો ખબર નહીં રાતે તાર 12 વાગે હું નાઠવા આવ્યો તો ઘેર સપનું જોયું છે તમે સપનું નહીં મારે બે હું તો બીવું છું એટલે વધારે બીવરાડા મળે છે. કશું બીવાની તો જરૂર છે હાર તો તમે ઘેર જશો આટલું લઈને હેડો હું આવું લાઈટ મને ઉપડા હેડ હું તો જઉં હેડ ને ફટોફટ હું તો ગમે તે કહે છે નાહવા દેજે તો ઘેર નથી આવો ફટાફટ. રાતના પાણી કદી આપણે કદી રાતે પાણી વાળતા જ નહીં તો ગમે તે કઈ બોરવાનું બકાઈ ગમે તે કરીએ. એટલે બોરવાળા બકાવો છો બધા આખા ગામનો બકાવો છો તમે એટલે ગોમનો બકાઈ મારે શું લેવાનું મારે તો મારા કોણથી મતલબ રાખ બેસન નાખી દેજો પાછા. કદી હું મારા ચોકાને કદી એ તારા વિહોણ ને આવે તો કદી પૂજ્ય કે રાતે એ વેહોનો તો પત્તો લાગ્યો કે નહીં ઇજ્જત એ હોય થઈ મિલ નિશાલી ને હજી ફોન નહીં કરે તમે નહીં કશું કરે ફોન કરવા ગયા પણ કશું કો ફોન કશું કર્યો નહીં હું સન મગજ જ નહીં મગજ ટેન્શન વગર ના મેકી તમારું ઘેર થી છે એનું ટેન્શન નહીં. જલ્દી પાછા હાથ લઈને આવજો. તારી ફોડાકુટી ઘેર થી એટલે હોય બસ ફોડાકુટ તારા કદી નેકતી નહીં અમે ફોડાકુટ ફટાફટ આવજો પાછા. હાર તું જ્યાં તમારે જીતુ કાકા આવી છે તો કોઈ વાત થાય નહીં જોડે જીતુ કાકા કેટલો છે પાછું મને મોકલી હોત તો ભાઈ જીતુ કાકા કઈ હોતા આવત અને વેવાઈ હો હું વાત ના થાય પાછી તો ફોનથી વાત હતું શું ખબર એવી હતી કેટલી રાહ જોઈ જીતુ કાકા ફટાફટ આવી તો સારું લઈને થોડી વસ્તુ વાર લે દેજો રાતું જો ક્ષેત્રમાં આવી ગયો છે હવે એકલી હોય તો બસ મારે બધું આમ શાંતિથી આ બધું પ્રૂફ બતાવતા ફાવે. આ લસકાવાળું ક્ષેત્ર તો આવી ગયું છે હવે પપ્પા થઈ ગયો જલ્દી. હા કેટલી રાહ જોડાઈ જીતુ કાકા તો બાપા હજુ તો પેલા વેવાઈ પાછા પોટલું નાખવા જશે ઘેર તે પાછા આવશે પાછા ના માર કોઈ લેવા દેવા ના હોય ખાલી ખોટું કોઈક જોયું તો પાછા ખાલી ખોટું મગજમાં વેમ ફેમ આમ તો એવું કોઈ સહ નહીં હોય. કોઈ સજ નહીં આપણે ના ના એ તો ઘેર પેલું વેવાઈ સસ્પેન્ડ વાત બધાને કોઈ જાહેર કરવાની નહીં. સસ્પેન્ડ વાર છે મારે તો ફોન તર પાપડ થઈ રહી છે ના બાપા હું છે તમાર તો પણ મારું તો મગજ કોમ નહીં હાલતું. ચમ મગજ મારે કશું કેવું નહીં પછી બાકીની વાત થાય પણ પહેલા બતાવો ખરા હું લાવ્યો છે જોવો ખાલી એકદમ ને તમે એટલે તમને ખબર પડશે કે ના મારું બધું એ ઓભર જો હો તમે અને કોને છોડી છે છોડી નહીં છૂટા વારના બાળ મૂક્યા છે ને તમે જુઓ આ વેવણ છે તમારી અલ્યા વેવણ ના હોય વેવણ ના હોય નહીં તો એ મુખી આ ટોપો બોપો પહેરીને કેવો આવી જતો જો એટલે આ તો મુખી જેવો કપડો છે પણ આ નહીં ઓળખાતી ને એ બધું બદલી નાખ્યું છે. હાલો નહીં પહેરેલા તો ડ્રેસ હાલો નહીં ડ્રેસ પહેર્યો છે પણ પ્લાઝા ને એવું પહેર્યું તું જોક પણ આ ઉંમરે ચાલ શોભાઈ હોય તમે આપણો બધું આપણો તો અખોન વિશ્વાસ નહીં થતો તમારો વિશ્વાસ પણ મન તો એટલે અવા તો વેવણનો છે આ એક જ છે બેસી યાર બેટીઓ લઈને આવ્યો તો અરે આ તો કેવું કરે છે જોગા મને ચક્કર જો આ ચેવા બાથે પડે તાજો જોવા તો નહીં લે માથી નહીં જોવાય હવે મને તો અરે બાપ રે બાપ બોલો તમે હવે કહો છો આવા તેદાર રાત વાહો મુખો ચમરે તો ખબર આ બેનું કનેક્શન છે કાયમથી પહેલાથી મને શક પડે ને એટલે હું એમ કરતો હતો જોગા મને ચક્કર આવે ને એવું થાય છે આ બધું જોઈ તમને તો ચક્કર આવે પણ મને તો આમ તમારી જોડી કોક હતું નહીં હોય હવે શું કેવું મારે આટલું બધું દુઃખ થતું તમને કેટલું દુઃખ થતું હશે હા હું એમ કહું છું આ જેટલેથી વાના બધું લંઘર્યું થયું ખબર હે હા આપણે પેલા મોલમાં જે ખબર બધા
ઓહો મોલમાં છે. એટલા જ યારી લપટાણી છે પૈસા ભાડી તમારી વેવાય તારી વેવણ લાલચુડી લાગે છે. લાલચુડ એટલે પૈસાની તો એક નંબરની લાલચુ છે. મારી બેટી એટલે જ ત્યાં અડાની દેતી વેવાઈ એક હા તો. રેસી માર ઘેર એટલે વેમાતી નહીં. ઓને તો હજુ આ તો મારી નજરે ખાલી આ વેટીઓ જ હું જોઈશ. પાછો કે હું ફેર આવ્યો એટલે હાર લાવ્યો ને આવું બધું કહેતો ચેટલું કહેતો તો. અને હોનાનો હાર ઓવે હોનાનો હોનાનો પેલા હીરો વાળો હાર કે લાવ્યો હું તો એ બધું ચેટલું કહેતો તો. અને કે હું સાડી લાવ્યો આવો વિચિત્ર માણસ કે ડ્રેસ લાવ્યો ને આવું જીતુ બધું કાકા, ચેટલું તમે કહેતો. તો કોક વાત યાદ આવી આપણે અહીંયા ઘરમાં બેહ્યા તો પેલી મોસંબી પેલી આવી હતી ને ખબર છે અને વેવાણ એકલાને લઈ જતા એને ઘર જોવા માટે હા આ એટલે બધો ગોળો ગૂંથણો અને હતા તમે ગુસ્સે થતા હતા પણ અમે વળી કીધું આ તો જીતુ મારી કાકા તો ખાલી નજરમાં હિંમત. ના એના મરી આવતો ને રે મુખી કરી કરી નજર નાસી જોતો ને હું એના નજર હમું જોતો. હું મોણાને એક વખત જોઉં ને એટલે પગ ઉપર મને ખબર પડી જાય કે આનો કેટલામાં સહી માણસ. હું કહું છું જીતુ કાકા તમારે ટેન્શન નહીં લેવાનું હું જવા દેવી હોવાનું તમારે દુઃખ નહીં લગાડવાનું. પણ ચેવી રીતના ના લગાડું નેટ કરીને મારી જિંદગીમાં જો અમુક અઢો હતો મારે એક સહારો થતો નહીં મોય અને મને બે વફાઈ કરીને આવા મને પડે મેલી ના મુખી હતી લપટાણી હવે મારે હું કહું કરવું છું, શું? તમારે તો ને વેવાણને નહીં ખબર પડવા દેવાની અત્યારે કે તમને ખબર પડી જશે હું ક્યાંનું ખબર છે તમે રોશો નહીં જીતુ કાકા તમે મને ખરા ટાઈમે સાથ આપ્યો હતો ને હું તમારી જોડે શું તમારી છોકરી જેવી શું બરાબર ચિંતા કરવાની નહીં તમારે તાર હું મને તમને તેવી સાથ રીતે આપી. એનો ટસકો મેલી કાપી નાખું પણ હું કરું મારો એટલો અધિકાર ના, નહીં ના. ને. આ પેલો પ્લાન હું કરું બનાવવાનો. હવે પ્લાનિંગ બનાવીએ આપણે તો તમારે વાતો કર્યા કરવાની વેવણ જોડે અને વાતો કરવાની હારી હારી ને વેવણના એવી આમ જે રીતે રાખો છો ને એ રીતે જ રહ્યો. મારે શું કરું ખબર હે? હું એકદમ આવું બધું પ્રૂફ ખાસું ભેગું કરું ભેગું કરી તમને તો બતાવી જ સ્ટેપ બાય સ્ટેપ. ના મને પણ નહીં પછી જોવું, હારી મને મારે દુઃખ થાય, બહુ દુઃખ મારી થાય. વાત સાંભળો હારી મારા વેવાઈના આગળ રજૂ કરવું છે બસ. ના એવું ના કરતા વેવાઈ મરી જશે અટક આવશે ને તો મારું કોણ વેવાઈ થશે? નહીં મરી જાય પેલો કરમચંદો મરી જાય ને એનો ના, સોખલો જીતુ કાકા, જાય. એવું ના કરતા મારું કોણ થશે પછી? જીતુ કાકા ટેન્શન ના લેશો તમે તાર ટેન્શન નહીં લેવાનું મને જીતુ ખબર કાકા. તારી બે વફા હું મારું પોતાનું કરીને હું કેટલી મજૂરી કરું કના માટે કરું એના માટે જ કરું છું. અને હારી તું આ પૈસાની લાલચું પેલો મોલ ભાડી જાય મોટો બંગલો ભાડી જાય ના જો કે મારી બેટી પૈસાની લાલચું હવે પોતાના ધણીની નહીં થઈ તો પછી એ તો હવે અને બીજું પેલી રાજભા વાળી વાત તો મને હવે શું તે કહેવું મારે રાજભાવાળી વાત રાજભાનું કશું નહીં હેડો એ તો જવા દે બધું હાલ કશું ના ના મને નહીં. કયો જીતુ કાકા તમારા તમે છે ને ના, વાલી. જે વાલું હોય ને એના હમ જોવો તાર કહું હડો હવે આ સુધી નતું કીધું પણ એક શરત કુ ખરા પણ આ બે આપણા બેના વચ્ચે વાત રહી જુઓ મારો હું કોઈ નહીં કરું. હા તો તમને તમારા વાલા વાલું હોય એની સોગન તો તમે કોઈને વાત નહીં કરો તો કહું મારે એડે મારા વાલામ છોકરો હા હું તો કોઈ તમને બીજી ખબર હે અંગાથી લપટાણી લીધી હું કહેશો ખોટી હા. વાત છે જીતુ કાકા ના હોય એવું રાજભાઈ એવા નતા સારું એ પ્રૂફ પડ્યું છે મારા પાસે બધું છે તમારું મારા આ બધું છે હા એ એક દિવસ રોકાણ તો ભાઈ ધાબા પર ઊંઝા તો બધા ભેગો ઓવો ધાબા પર ઊંઘે તો હા પછી રાજભાઈ એકલા રાતના હુણે ને પેલા જતા રહ્યા જો આગા પાછા થયા હતા ઓવો બસ તાણે એટલા વાત પડી છે બધી એ હુણે નતા જા જોણી જોઈને જતા એ બે જણાની મુલાકાત કાયમ થતી હું તો 4-5 વખત પહેલા ભાડા તો ઈવન બેની હે હા જીતુ કાકા દુનિયામાં બધા આવા હોય બે વફા હોય હવે બધો હોય કે ના હોય પણ આ તો સજ અને એ દાડા અમારે પહેલી મુલાકાત થઈને આ બધી વાત થઈને તાણે હું કીધું કે રાજભાઈ જેવું તું રાજભાઈ અંગાથી હતી મને બધી ખબર હે બધી વાત કરી પણ કે રાજભાઈ મરી જાય એટલે હું તમારાથી વફાદારીથી રહ્યો બે વફાઈ નહીં કરું દગો નહીં કરું આવું બધું જેટલું કીધું અને તે છતાં હવે જો મુખીના પૈસા ને મુખીની દોલત ધન દોલત ભાડી અને આ બદલાઈ જાય અને જીતુ કઈક વાત હવે મને દુઃખ ના થાય તમને દુઃખ થાય પણ મને ઘણું બધું દુઃખ થયું છે ને બહુ તકલીફ થાય છે અને અમારી વેવાઈ તો હારા છે ને એ તો હાલ હારા છે ઈવન તો ચોય લફડું નહીં ને ના ના ઈવન તો ચોય જોયા નહીં જોઈ આ ને એક સાચું હવે બોલ જીતુ લફડું કાકા. તમારા અંગાથી લફડું છે મને નહીં ખબર એ નહીં એના સિવાય એના સિવાય તો નહીં ચોય તાન વેવાનું તમારા જોડે લફડું હતું તો એ પેલા મુખી જોડે લફડું ના કર્યું એ કરી પણ ભાઈ એવું નહીં કરી એ તો વફાદાર છે સાચી વાત છે તમારા ને? પ્રત્યે. સાચી વાત છે 101% એમાં કોઈ કમ્પ્લીટ માણસ છે ને કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ મને વેવાઈ ઉપર તો વિશ્વાસ છે કે બસ એનો તારે પ્રેમ વિશ્વાસ જબરજસ્ત છે રાખવાનો મારા હો. માટે. ના એ તમારાથી દગો કરે એવું મને નહીં લાગતું હું મારા જોઈ નહીં માટે આજ એને સુધી હું કરીશ મને જ આનો ખબર છે, અભળો તમને ખબર છે અને કદાચ એવું મને હોત તો એ ઈવન મગજ ફરી જતું કારણ કે હું તમને આટલો સપોર્ટ કરો ના કર. ટૂંપો દઈ દો હો વેવાઈ હવે દાવો કરે ને તો તમે ના કહો. કરે વેવાઈ દગો કરી વાત છે નહીં પણ આર્ય દગા ખોર જ છે આ તમારી વેવાઈને જેવી છે હવે જબરી વાત તમે તો કરી મારી વાત સાંભળો. બધાની વાત કરી તમે મને બહુ દુઃખ થાય જીતુ કાકા મને રડવું આવી જાય છે હવે તમે પણ શાંતિ રાખો તમે જુઓ તમે એમ કહો છો કે રાજભાન તમે બહુ લવ કરતો રાજભાન તમને બહુ લવ કરે બહુ લવ કરતા પણ એ તમે વાત રાજભા. બધી ખોટી છે રાજભાન તો હું 100-7 વખત જોયા કોના અને જોડે એ રોશની હંગાથી જ જોયા તમારી વેવણ હંગાથી એ મારી હારી એવું કરતી હતી અને- રાજભા જોડે કરતી હતી લવ અભળો કે અને બીજું શું છે ખબર હું આવતો એટલે રાજભા પાછો શેટાતો તે મને થન પન કરતો તો હું એક દાડો જીતુ કાકા તમે રાજભા યાર અભળો મને બહુ રાજભા તો યાર તકલીફ થાય છે હું ઓય કણી આવે એટલે તમને હારું હારું રાખે
પીણ જાય એટલે પીણ હારું હારું રાખે. ડબલ ઢોલકી વગાડતો હતો મારો બેટો. મને કઈ નહીં મારી નજરમાં હતું, પણ મૂકતું આપણા બાપનું શું જાય, આપણા બાપનું જાય. પણ આ તો હબળો કે મારી વાત હબળો પૂરી હજુ પછી તમારું મગજ હો કોમ ના આવતું. તમે મને એવું લાગે છે એટેક આવી જશે મને દિલનો બહુ કશું ના થાય, એ બધું મગજમાં લ્યો. હવે બધું પટી ગયું, પણ હવે હબળો હવે તાર આખી કહાની હબળો. આ તો મને ચમ ખર્ચું ખબર હે, કઈ રહ્યો મારા ઉપર શાક કરીને મને ટાઈટ પડ કરીને દાબવાનું કરતો હતો ને. એક દાડો મોઈ એને ઉભો રાખીને પેલા તમારા પેલા કપા નતા ઈ કણીયાને કીધું તે ટાઈટ પડ કરીને સોનું મોનું જતી જા, અને તું કેવું છે ને મને બધી ખબર છે. પછી કે શું ખબર હે, પછી આખી કહાની કીધી ને પછી તો ભૂડું આમ આવડું ચાક જેન ચાક મોઢું કરીને ઊંધું ગાડીને ઉભું રહી મૂકતો. અવાજ શાંતિ થઈ તા ને એટલે ઓછું નહીં એરીએ બધાની ખબર નહીં. તે દાડા આપણે આવ્યા ને દાડા હું વાત કહેવાનો જ હતો, અને એ કહેવાના મારા મોઢામાંથી નીકળે એ પહેલાં તો પેલા સમાચાર રાજભાના આવ્યા, એટલે પછી એમના વાત એટલાથી દબાઈ જઈ એ આજ આરી વાત નીકળી. અને આયા ના નીકળત, પણ આ કાળ મોઢીને આવા કોમ કર્યા ને તાણે નીકળી મારા વાત. એટલે મારું હારું અત્યારે આ દુનિયામાં આપણે વિશ્વાસ કરીએ ને કે આ માણસ બહુ વિશ્વાસ કરવા પાત્ર, પણ હું તો એવું માનતો નહીં. બધા માણસો ઉપર વિશ્વાસ કરાય નહીં, માણસ જોઈને વિશ્વાસ કરવો જોઈએ. જબરું દુઃખ થાય છે કે રાજભાઈ આવું મારા જોડે કર્યું એ દગાબાજ તો મને ખબર જ ના પડી. તો અત્યારે કેવું થઈ ગયું કે પેલા ગીત જેવું થઈ ગયું, કયું ગીત પેલું નહીં કે હવારે બીજા જોડે મળ્યા ને બપોરે વળી પાછા બીજા જોડે મળ્યા ને વધનાર બીજા મળ્યા ને, એટલે આ તો બધું એ ગીત જેવું થઈ ગયું કે કોઈ કોઈનું નક્કી નહીં. એટલે બહુ વિશ્વાસ અમુક વિશ્વાસ કરવો, પણ માણસને પારખ તો શીખવું પડે તારે આ જમાનામાં. મને બહુ દુઃખ થાય તમે વધરો વિશ્વાસ, બોલો મારી વાત સાંભળો, કોઈ પણ માણસ પર એકદમ વધરો વિશ્વાસ નહીં મૂકવાનો. એટલું આપણે હું તો શીખ્યો, અને તમને કહું છું કે વધરો વિશ્વાસ કદી મૂકવો નહીં. હા, પણ તમારે વેવાય રાઈટ છો, એમના વિશે તમે ખરાબ વિચારતો ના, એ તો હું તમને ગેરંટી ના. વેવાય તમારા માટે ખબર હોય, એવાનું મગજ હતું કના માટે, તમારા માટે. જેમ કે એમના સાચો પ્રેમ છે તમારા પર, એટલે બાકી ના જાય મગજ કોઈ પણ માણસનું. સાચો પ્રેમ હોય ને એની જીત થાય પાછી. જીત જ થાય ને. હવે જતું રહેલું મગજ પાછું આવી લ્યો, ફેર પાછા તમારી જિંદગીમાં તમે હતા હવે નહીં રહેવા મળે. પણ મેં એવી વજે દગો કર્યો એટલે મારું ના કરાય દગો. જો સાચા દિલથી જો લવ કર્યો ને તો દગો ના કરાય, હું તો એટલું માનું છું. અને આ કૂતરી જેવા લવ તો ના હોય. આ તો લવ નહીં, આ તો લેણવા ફરસ, આ તો કૂતરી કહેવાય, મોણસ ના કહેવાય.